એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં જે હત્યાનો પ્રયાસ, મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો તે મામલાને લઈને એક મોટી અપડેટ મળી રહી છે, જેમાં થોડાક સમય પહેલાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડા ગામ પાસે અમદાવાદના યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના મિત્ર સાથે ફરવા માટે ગયા હતા ને તે બાબતને લઈ 6 મહિના પહેલાંની આ બબાલ હતી, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણના દાદાની પુણ્યતિથિ હતી, જેમાં ડાયરા કલાકાર દેવાયત ખવડને ડાયરો ગજવવા માટે બોલાવવામાં આવ્યો હશે ને દેવાયત ખવડ કોઈ કારણસર નથી પહોંચી શકતા હોવાની વિગત સામે આવતા બબાલ થઈ હતી ને આ ઘટનાક્રમના પગલે 6 મહિના પછી ચિત્રોડા ગામમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો થયો હતો। આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી। ત્યારે એક દિવસ અગાઉ ગીર સોમનાથ એલસીબીની ટીમે દેવાયત ખવડને સુરેન્દ્રનગરના દુધઈ ગામના તેમના જ ફાર્મ હાઉસથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ઝડપ્યા બાદ ગીર સોમનાથ પોલીસ દેવાયત ખવડને ગીર સોમનાથ લાવી હતી। ત્યારબાદ ગઈકાલે વેરાવળની સેશન કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કરવામાં આવ્યો। દેવાયત ખવડના વકીલે અલગ અલગ મુદ્દાને લઈને કોર્ટમાં દલીલ કરી, સામે ફરિયાદીના પક્ષના વકીલે પણ દલીલ કરી હતી। જોકે આ બાબતે દેવાયત ખવડના વકીલના દલીલને ગ્રાહ્ય રાખીને 24 કલાકની અંદર જ વેરાવળ સેશન કોર્ટ દ્વારા દેવાયત ખવડને જામીન આપી દેવામાં આવ્યા। આ જામીન આપ્યા બાદ શું કહી રહ્યા છે દેવાયત ખવડના વકીલ તે સાંભળી લો। દેવાયત ખવડ સાથેના 6 આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી। આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। રજૂ કરતાં એમને 7 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને 11 કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે, અન્ય આરોપીની શોધખોળ બાકી છે, તો અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા। પરંતુ રિમાન્ડ માગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો। અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનોનું ફોલો થવું જોઈએ, જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું। એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય તો ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ। તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી, પોલીસની રજૂઆત સાંભળેલી, પછી નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરવામાં કર્યો। કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે? હા, જામીન મુક્ત કરેલ છે દેવાયતભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી, એમના જામીન મુક્ત થયેલા છે, તમામના નામ છે આવવાના। બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી કે જેએમએફસી કોર્ટ, એમાં તાલાલા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબશ્રી, એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા, ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી। હવે આગળ શું કાર્યવાહી થશે? આગળ નામદાર કોર્ટે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।